હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય મજામાં? આઈ હોપ તમે બધાય મજામાં હશો। અમે પણ બધાય મજામાં છીએ। તો જો સવારના 9 વાગી ગયા છે અને આપણે વહેલું કામ કરીને આજે તો આપણે પાપડ બનાવવાના છે। તો જો આપણે બધી તૈયારી પાપડની કરી લીધી છે। તો આજે તો પહેલી વાર હું આ મશીનમાં પાપડ બનાવવાની છું। જો આ રીતનું આપણે મશીન લીધું છે ને, તો એમાં બનાવવાના છે। તો હવે જોઈએ કેવાક બને છે મશીનમાં। તો આપણે ઘઉં ચોખાના તો નથી, ખાલી ચોખાના પાપડ બનાવવાના છે। તો જો અત્યારે તડકો બહુ ન આવે ને, તો કીધું વહેલા હાર જ આપણે બનાવી નાખીએ। તો જો આપણે અહીંયા પ્લાસ્ટિકનું કપડું પાથરી દીધું છે આખું જ, અને આ રીતે આપણે ઓટમાં ખીચી રાખી છે, કોથળીમાં નાખીને, એટલે સુકાઈ ન જાય ને। ઓટમાં રાખો ને તો એકદમ સરસ ગરમ ને ગરમ જ રહે, તો પાપડ આપણા મસ્તીના ફટાફટ હારા વણે। તો ચાલો એક બે પાપડ વણીએ, પછી કહીએ કે કેવાક બને છે। તો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ તો બધા એકદમ મજામાં હશો। અમે પણ એકદમ મજામાં છીએ। તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ। તો અંજલિ સવારમાં પાપડ કરી રહ્યા છે। શું કરે છે અંજલિ? પાપડ એમ? હા, જો અત્યારમાં પાપડ બનાવવાના છે। તો કોથળી પહેલા તો કાપી લીધી, જો આપણે આના માપ। ક્યાં પાપડ? અડદના કેના હે? અડદના હે, ચોખાના કેના? ખાલી ચોખાના લોટના છે। ચોખાના લોટના પાપડ। એકદમ સરસ કોથળી કાપી લીધી। તો ચાલો આપણે એક પાપડ પહેલા તો જો બનાવીએ। વાહ ભાઈ વાહ, આમાં તો સારા થાય છે। એકદમ ગોળ સરસ છે। આવો પણ દર વખતે તમે હાથેથી કરતા હતા, તો આ વખતે મશીન લીધું છે। તો જો આ તો ઈઝી પડે છે, તો એકદમ સરસ પાપડ થાય છે મશીનમાં। તો જો આ રીતનો કંઈક આપણે તો પહેલી વાર વાપર્યું છે આ મશીન, તો જો થાય છે પાપડ। તો કોને કોને ચોખાના કા ચોખાના લોટના પાપડ ભાવે કોમેન્ટમાં બતાવી દેજો। આ પાપડ થોડાક જાડા જ હોય, નકર તો ફાટી જાય, એટલે આ રીતના તો બેસ્ટ છે। જો ચાલો બધા ફટાફટ આ રીતે કરી નાખીએ હવે। હા મિત્રો, વાગવામાં થઈ ગયો છે 1 અને બધા જમવા બેસી ગયા છે। તો જમવામાં શું બનાવ્યું છે મમ્મી આજે? જમવામાં જો રીંગણા બટેટા વટાણાનું શાક બનાવ્યું છે, પછી ટમેટા ચીબડાનું સલાડ છે, લીલી ડુંગળી છે, લાલ શેકેલા મરચા છે, બીટનું કોબીનું સલાડ છે, ભાત છે, આ હારે ચેવડો ખાવો હોય તો ચેવડો છે। તો હાલો, જમવાનો ટાઈમ થઈ ગયો છે, બધા જમવા હાલો બધા। આ અંજલિ તો ભૂખી જાય તો ક્યાંની જમવાય માંડી છે। હા, ભૂખ લાગે, નાસ્તો ન કરે એટલે ભૂખ તો લાગે। બધા ભૂખ લાગી હતી, જમવા બધા બેસી ગયા છે। તો હાલો બધા જમવા। તો મિત્રો, વાગવામાં થઈ ગયા છે 5:15 અને હું ને અંજલિ ને ઓલા બેગ રિપેર કરવા જાય છે। ચેન બગડી ગઈ હતી, તો એ ચેન રિપેર કરવા જાય છે। ચેન તૂટી ગયા છે ને, તો આપણે નવા નખાવાના છે। તો જો આપણે બે બેગ કાઢ્યા છે, કારણ ચેન નખાઈ આવ્યો તો આપણે બહાર જવું હોય તો કામ આવે, એટલા માટે। હા, તોડી નાખ્યું કે શું કહેવાય? તૂટી ગયા, વધારે ભર્યું હોય ને આમાં ચેન પેલા ના હોય ને, આમાં એ ગટકડા આવે, જો અહીંથી તૂટી જાય। બધા પછી કપડા ભરો એટલે પછી વચમાં દોરા ને એવું કંઈક આવી જાય ને, ખેંચવા જાય ને, સીધી ચેન નીકળી જાય, વાંધો ઈ। પેલા તો ચેન તૂટી જાય, પછી પીનું ભરાઈને હકાવતા હતા, હવે તો એ તૂટી ગઈ। હાલો અમે રિપેરી કરી આવીએ। તો જો ફાઇનલી આપણે સવારે પાપડ બનાવ્યા હતા ને, એ એકદમ સુકાઈ ગયા છે। તો જો મમ્મીએ તળવાનું ચાલુ કરી દીધું છે, તાજા તાજા બન્યા છે, તો તળીને ખવાય ને। તો જો કેવા સરસ ફૂલી ગયા છે। ચોખાના એવા જ બનાવો, બહારથી લેતા હોય ને એના પાપડ એ તો બહારથી તો ભાવે જ નહીં, ટેસ્ટી ન હોય, તો જો ઘર જેવા ન હોય ને। થોડાક અમુક ફાટી ગયા તા સુકાઈ ગયા પછી, પણ તળીએ એટલે મસ્તીના થઈ જાય। જો આ રીતે તો જો મસ્તીના બન્યા છે આપણા પાપડ। જો ટેસ્ટમાં જોરદાર લાગે। ચોખાના તો વરસ લાગે ને। જો તો મમ્મીને આ પાપડ હવે ચોખાના તળેલા બહુ ભાવે, એટલે બહુ ભાવે કરતા। તો જો અહીંયા પાપડ તરાય છે, અને રોટલી તો ઓલરેડી બની ગઈ છે, અને શાક પડ્યું છે બપોરનું, કેમ નીચે છે। તો જો આ શાક પડ્યું છે। અમે તો બહાર આજે તો જમીને આવ્યા છીએ કા ભાઈ? આવો પાણીપુરી ને બધું ખાઈને આવ્યા છે। મમ્મી આટલું લઈ આવ્યા છે એક દિવસ। મમ્મી આટલું પાણીપુરી પાર્સલ કરીને અમે તો બહાર પાણીપુરી ખાઈ લીધી, તો પેટ ફૂલ થઈ ગયું છે। તો હવે કઈ જમવાની જરૂર છે નહીં,
આ તો બપોર પછીના ભાગાદોડ કરતા હતા કા કામમાંથી નવરા જ નથી હવારથી આવીને અત્યારે નવરા છે. તો જો પાપડ તરાઈ ગયા છે અને લુખા પાપડ ખાવાનું ચાલુ કરી દીધું છે. બધા પાપડ ખાવાની બહુ ચોખા તો મને બહુ ભાવે. હા એવા મસ્તીના બન્યા છે ને તો લુખા ખાવાનું ચાલુ થઈ ગયું. જીરું નાખ્યું હતું તો જીરાનો ટેસ્ટ મસ્તીનો આવે કોને છે. કોને પાપડ પસંદ છે કોમેન્ટમાં જરૂર બતાવી દેજો અને હાલો બધા પાપડ ખાવા. હા ચોખાના પાપડ ને પણ પપ્પા પાપડ પડી ગયા ઢોરતા નહીં કેથી બેઠા બેઠા ઢોરે છે જો તો કીધું તો પાણીપુરી નો ખાત ને પાપડ ખાઈને પેટ ભર લે કાસડ ભરીને 2 તરી નાખે એવું હતું. એ પપ્પા તો નકરા ખાય હોય ને બહુ જ ભાવે. પપ્પાને બહુ ભાવે. હા પપ્પાને ફ્રાઈમ્સ નો બહુ શોખ હતો. પપ્પા તો બહુ ખાય બધા એને તો એવું બહુ ભાવે ફરસું હોય ને બધું. એ જમવાના 3-4 તો ખાય. હા એમાં આવા ચોખાના હોય ને જો એ તો વધારે મસ્તી ના આવે. તો ચાલો એક ડબ્બો ભરાણો આપણે કેટલા 60 પાપડ થયા હતા. તો તડકો થઈ ગયો તો વણાઈ ગયા ને તો પછી તો ફૂકાઈ ગયા ને આપણે ડબ્બો ભરીને રાખી દીધો. હા એટલે કે મમરી કાકા. તો ચાલો આપણે આપણા વ્લોગનો અહીંયા જ એન્ડ કરી દેશું. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી દેજો. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ બાય બાય.